હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત ધોરણ 12 અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં જે નવી પ્રકારની પદ્ધતિથી આપણે તમામ ટોપિકના મહત્તમ ભાગ કરીને મહત્તમ ભાગોમાં વહેંચીને આપણે એક શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છીએ કે મહત્તમ નોલેજ તમને મળે। એ જ રીતે આપણે આજે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં પણ પદ 1ના મહત્તમ ભાગ પાડવાનો પ્રયત્ન કરીશું। ખાસ ઇમેજીસ પણ એડ કરી છે જેથી તમને આઈડિયા જે છે ક્લિયર આવી જાય, તમને સમજણ વધારે પડે અને કદાચ તમને પરીક્ષામાં યાદ કરો તો કોઈ ચિત્રના આધારે પણ તમે વ્યવસ્થિત જવાબ લખી શકો। તો ઇમેજ પણ એડ કર્યા છે। પ્રથમ પાર્ટમાં આપણે ફક્ત એની સમજૂતી મેળવીશું, ત્યારબાદ સેકન્ડ પાર્ટમાં આપણે એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું પણ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું। તો આજે આપણે જોઈશું ધોરણ 11 સંસ્કૃત વિષયમાં પ્રથમ કાવ્ય વેદામૃતમ, સ્ટાન્ડર્ડ 11 ધોરણ 11ની આપણે વાત કરી રહ્યા છીએ અને વિષય છે આપણો સંસ્કૃત। ખાસ યાદ કરીશું પદ નંબર 1 છે જેનું નામ છે વેદામૃતમ, અને વેદામૃતમનો મતલબ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો જે વેદો છે, જે 4 વેદો છે ને એમાં જે શ્રેષ્ઠ જ્ઞાન છે જેને આપણે અમૃત કહી શકીશું, એવા અમૃતમય જ્ઞાનનો આપણે રસપાન કરવાનું છે। વેદોનું અમૃત, બિલકુલ આપણે આ રીતે ઇમેજ પણ એડ કરી છે જેથી તમને થોડોક આઈડિયા વધારે ક્લિયર રહેશે। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। ત્યારબાદ આપણે જેની પ્રસ્તાવના છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ। ખાસ કરીને જ્યારે લાંબા પ્રશ્નો 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય ત્યારે આ પ્રસ્તાવના આપણી પાસે ક્લિયર હોય આપણે તો વ્યવસ્થિત રીતે જવાબ લખી શકીએ। વિશ્વ સાહિત્યમાં સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? વેદ છે, બરાબર। જે પણ પ્રાચીનતમ સાહિત્ય આપણને ઉપલબ્ધ છે એમાં સૌથી પ્રાચીન અને પ્રમુખ, જો ધોરણ 12ની વાત કરીએ તો પ્રમુખ શબ્દ પણ એમાં છે, તો એ છે વેદ। તમામ 4 વેદોમાં સૌથી પ્રાચીન વેદ કયો છે? તો ઋગ્વેદ પ્રાચીનતમ છે। કદાચ ક્યાંય જાહેર પરીક્ષામાં યુપીએસસી જીપીએસસીમાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન, કોઈ પણ એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન હોય, એનડીએ પણ હોય, કોઈ પણ એક્ઝામમાં ક્લાર્ક કે તલાટીની પરીક્ષામાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન કે સૌથી પ્રાચીન વેદ કયો? તો એક ઋગ્વેદ છે। અને સૌથી પ્રાચીન ગ્રંથો કયા? તો એ વેદો છે। વેદો કેટલા છે એની પણ આપણે વાત કરીશું। વેદો છે 4। પ્રથમ વેદ આપણને ખબર છે કયો છે? ઋગ્વેદ, પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। એક ઇમેજ પણ આપણે એડ કરી છે, ખાસ આપણે આ રીતે ઇમેજથી પણ જોઈશું ટાઈમ છે। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। વેદના મંત્રોનું ઋષિઓને અંતઃકરણમાં દર્શન થયું હોવાથી, ખાસ આપણે યાદ કરીશું કે પાછળ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પણ 4 વેદોનો આપણો અભ્યાસ કરવાનો છે। તો અહીંયા આ વસ્તુ પણ આપણે સમજીશું કે જે ઋષિઓ છે, મંત્ર દ્રષ્ટા છે, મંત્રને જોયા છે, અંતઃકરણમાં દર્શન થયું હોવાથી અને તેની રચના કોઈ પુરુષે એટલે કે વ્યક્તિએ ના કરી હોવાથી વેદોને અપૌરુષેય કહે છે। પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી શકાય, ખાસ કરીને પાછળ જે વેદોના પ્રશ્નો છે એમાંથી કે વેદોને અપૌરુષેય શા માટે કહે છે? તો અત્યારે આપણે સમજી લઈએ કે વેદોની રચના કોઈ વ્યક્તિ વિશેષે કરી નથી, પણ દરેક ઋષિએ, જે મંત્ર દ્રષ્ટા ઋષિ છે એટલે કે યોગમાં ધ્યાનસ્થ ઋષિ છે, એમને મંત્રોનું દર્શન થયું અને પછી એમને રિટર્ન કર્યું, લખ્યું છે એક રીતે, અને એ રીતે મંત્રોનું શું થયું છે? આવિર્ભાવ થયો છે, ઉદ્ભવ થયો છે, એટલે વેદોને અપૌરુષેય કહી શકાય। આગળ સમજવાનો પ્રયત્ન કરીએ। વેદ એટલે સંસ્કૃત શબ્દ વિદ ધાતુ પરથી આવ્યો છે અને એનો મતલબ થાય છે જાણવું, બરાબર। વેદોમાં શું છે? માનવ સમાજને ઉપયોગી વિધિ અને નિષેધની પણ નીચે સમજૂતી આપી છે। વિધિ અને નિષેધનો ઉપદેશ છે। વેદોમાં શાનું જ્ઞાન છે એની પણ આપણે વાત કરીએ તો માનવ સમાજને ઉપયોગી થઈ પડે એવા વિધિ અને નિષેધનો ખાસ અહીંયા ઉપદેશ છે। વેદ મનુષ્યને કયા સમયે કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ તે જણાવે છે। ખાસ આપણી પાસે નોલેજ છે, આપણી પાસે બધું બાકીનું છે, પણ ઘણીવાર આપણે કયા કામ કરતા અટકવું અને કયા કામ કરવા એ આપણને ખબર નથી પડતી, તો વેદ આપણને શીખવાડશે। શું કહે છે? વિધિ અને નિષેધની વાત કરીએ, સમાજ ઉપયોગી કરવા યોગ્ય કામને આપણે વિધિ કહીશું, અને નિષેધનો મતલબ છે સમાજનું હિત જોખમાય તેવા ન કરવા યોગ્ય કામ, બરાબર। વિધિ સારા કામો છે, સમાજ હિતના, સમાજના કલ્યાણ માટેના કામો છે, અને નિષેધ એટલે જે સમાજનું અહિત કરે, સમાજનું હિત જોખમાય એવા ન કરવા યોગ્ય કામો જે છે એને આપણે નિષેધ કહીશું। ત્યારબાદ જે આપણું કન્ટેન્ટ છે એની વાત કરીએ તો પ્રાર્થના છે, સંજ્ઞાન છે, સંકલ્પ અને ઉદ્ઘોષ અથવા ઉદ્ઘોષણા છે। પ્રાર્થનામાં શાની વાત કરી છે? શું માગવામાં આવ્યું છે, શું પ્રાર્થવામાં આવ્યું છે એની વાત કરીએ તો અહીં અભય અને ધનની પ્રાપ્તિની પ્રાર્થના છે। ખાસ કરીને અભય, કોઈ પણ કાર્યમાં તમને જો ડર લાગતો હોય, બીક લાગતી હોય, ભય લાગતો હોય, તો એ કાર્યની સફળતા જે છે એ ખરેખર ઘટી જાય છે। તો નિર્ભીક થઈને આપણે અભય થઈને કામ કરવાનું છે, એની પ્રાર્થના આપણે કરીશું। ત્યારબાદ આપણે એક સંજ્ઞાન લેવાનું છે, અને સંજ્ઞાન શું છે? કે અહીં સંગઠન જ શક્તિ છે એવી સમજ કેળવવાનો ઉપદેશ છે। સાથે મળીને રહેવાનું છે આપણે બધાએ, હળી મળીને, બ્રધરહુડ, વસુધૈવ કુટુંબકમની ભાવના એક રીતે કહી શકાય તો આ સંજ્ઞાનમાં છે। સંકલ્પ શું કહે છે? અહીં નિસ્વાર્થ પ્રેમનો સંકલ્પ કરવાનો છે। નોર્મલ છે, કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિને જ્યારે પ્રેમ કરે છે
ત્યારે કંઈ ના કંઈ સ્વાર્થ એનો એમાં છુપાયેલો હોય છે. પણ અહીંયા આપણને એક ઉદાહરણ પણ આપ્યું છે ગાય અને વાછરડાનું, અને એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કઈ રીતે મનુષ્ય અન્ય મનુષ્યને નિસ્વાર્થ પ્રેમ પણ કરી શકે છે. ત્યારબાદ ઉદ્ઘોષ એટલે ઉદ્ઘોષણા શું છે જોઈએ. અહીં પરિશ્રમ અને આત્મવિશ્વાસને લગતી ઉદ્ઘોષણા છે. અહીંયા મનુષ્યનો જે હાથ છે, પરમ કૃપાળુ પરમાત્માએ આપણને ઘણા બધા લાભો આપ્યા છે. આપણને મજબૂત ટકાઉ શરીર આપ્યું છે, આપણને આંખો, નાક, અને એ જ રીતે આપણે કહી શકીએ બાકીની જે પણ ઇન્દ્રિયો છે આપી છે, અને એ શ્રેષ્ઠ છે. બહુ જ કિંમતી ઇન્દ્રિયો આપણને આપી છે. અને એમાંનો હાથની અહીંયા વાત કરી છે પરિશ્રમનું ગોતક છે. તો જોઈએ એ ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું. ખાસ વિદ્યાર્થી મિત્રો, ડાઉનલોડ ટીચિંગ પીડીએફ ફ્રોમ માય ટેલિગ્રામ ચેનલ. ખાસ કરીને અહીંયા જે આપણે ટીચિંગની હાલ પીડીએફ જોઈ રહ્યા છે, ચોક્કસ તમારે ઘરે પણ આ રીતે અભ્યાસ કરવો હોય તો ચોક્કસ આ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. અને ટેલિગ્રામ ચેનલની જે લિંક છે આપણી આ રીતે લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ ડાઉનલોડ કરી શકશો. આગળ વધીએ. પ્રથમ શ્લોકની આપણે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. જ્યાં જ્યાં શક્ય બન્યું છે અને મેચ થતા હોય એવા ઇમેજીસ આપણે એડ કર્યા છે. બિલકુલ આપણે એ ઇમેજને ખાલી સમજવા માટે છે, પછી એને વળગી રહેવાનું નથી. પ્રથમ શબ્દ સમજીએ. અભયમ એટલે કે અભય. અભયમ મિત્રાત, અભયમ અમિત્રાત, અભયમ જ્ઞાતાત, અભયમ પરોક્ષાત. અભયની પ્રાર્થના કરવાની છે. તો અભય એટલે શું? અહીંયા અભય કોનાથી પ્રાપ્ત કરવાનો છે? તો અભયમ એટલે અભય, મિત્રાત એટલે મિત્રથી. અહીંયા તમે મિત્રથી જોઈ રહ્યા છો. નોર્મલ મિત્ર એટલે આપણા સગા સંબંધીઓ, વાલા. ઘણીવાર શું થાય કે આપણને આપણા સગા સંબંધીઓ, આપણા મિત્રોથી પણ ડર લાગતો હોય. ક્યાંક આપણો ભાંડો ફૂટે, ક્યાંક આપણી કોઈ વાત એ જાણી ગયા હોય, ક્યાંક આપણને એવું લાગે કે દગો કરશે, બરાબર, અથવા પતિ પત્ની છે, બધા સંબંધીઓની વાત કરીશું. મિત્ર એટલે સજ્જન, સારો માણસ, આપણો સંબંધી પણ કહી શકાય. એનાથી આપણે ઘણીવાર ડર લાગતો હોય છે, તો એનાથી આપણે અભય પ્રાપ્ત કરવાનો છે. ત્યારબાદ અભયમ એટલે કે અભય અમિત્રાત એટલે કે દુશ્મનથી. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, ફક્ત એક ઇમેજ એડ કરવાનો પ્રયત્ન કર્યો છે. બંને સામસામે થોડું લડી રહ્યા એવું લાગે છે, એટલે કે દુશ્મનથી વાત કરવાની છે. દુશ્મનથી પણ આપણે અભયમ, જો દુશ્મનથી પણ શું મેળવવાનું છે? અભય. ના મિત્રથી ડરવાનું છે, ના દુશ્મનથી ડરવાનું છે. અને આગળ શું કહે છે? જ્ઞાતાત એટલે કે જાણેલથી અભયમ, અભય. અને પરોક્ષ એટલે અજાણ, જાણેલ બાબતો જે છે, જે આપણને આવડે છે, બરાબર. જો ફોર એક્ઝામ્પલ તમને અંગ્રેજી સારું આવડે છે તો તમને એની બીક નથી લાગતી, પણ તમને સંસ્કૃત નથી આવડતું તમને એની બીક લાગે છે. તમને સાયકલ આવડે છે તો જાણેલી બાબત છે, બીક નથી લાગતી. એક્ટિવા નથી આવડતું તો બીક લાગે છે, અજાણેલી બાબત છે. પણ અહીંયા વસ્તુ કહેવા માંગે છે કે જાણેલ બાબતો હોય કે અજાણેલ, એટલે કે કંઈક નવું શીખવાનું હોય તો પણ આપણને બીક લાગવી જોઈએ નહીં. આવડતું હોય એનાથી પણ બીવાનું નથી, અને નથી આવડતું તો પણ કોઈ ડરવાનો કોઈ સ્કોપ છે નહીં. બિલકુલ મહેનત કરીશું, સફળતા મળશે. ફિર સરળ ભાષા છે કે મિત્રથી પણ અભય, દુશ્મનથી અભય. જાણેલી બાબતો છે એટલે જે ઓલરેડી આપણા દિમાગમાં છે, આપણને આવડે છે, એનાથી પણ અભય. અને નથી જાણતા, કંઈક નવું કરવાનું છે તો એનાથી પણ અભયની પ્રાપ્તિ કરીશું. આગળ શું કહે છે? અભયમ નક્તમ, અભયમ દીવા. નક્તમ એટલે રાત્રે. રાત્રે બીક ના લાગવી જોઈએ. ચિત્ર એક આપ્યું છે, ચંદ્રમા છે અને રાતનો કોઈ સીન છે, અને રાત્રે ઘણીવાર આપણને નોર્મલ છે બીક લાગતી હોય છે, અંધારું હોય છે, અથવા આપણે બીજા બધા જે કહી શકાય કે ભૂત હોય, ડાકણ હોય, કે કદાચ કોઈ આપણના મનમાં કોઈ વિચાર ઘૂસી ગયો હોય કે આ એરિયામાં આવું છે, તો આ રાત્રે જે અભય છે એની પણ પ્રાપ્તિ કરવાની છે. કે રાત્રે પણ બીક ના લાગવી જોઈએ. ચોર લૂંટારાની હોય તો એની પણ બીક ના લાગવી જોઈએ. કોઈ પણ સમયે બીક ન લાગે, એટલે કે રાત્રે પણ ન લાગે. અને અભયમ દીવા એટલે કે દિવસે પણ આપણે અભય રહી શકીએ, બરાબર છે. અહીંયા દિવસનું એક ચિત્ર આપવાનો પ્રયત્ન કર્યો છે, એટલે કે રાત્રે અભય, દિવસે અભય. અગાઉના ચિત્રો બે જોયા, એમાં મિત્ર અને દુશ્મન નહોતો, બરાબર છે. પછી જાણેલી અને અજાણેલી બાબતો માટે કોઈ ચિત્ર નથી, પણ એ રીતે એનાથી અભય. અને આગળ શું કહે છે? નહ એટલે અમને, સર્વા એટલે બધી, આશા એટલે દિશાઓ. MCQમાં ચોક્કસ પૂછાશે કે આશાનો મતલબ શું થાય? તો દિશા. આશા એટલે દિશા, બધી દિશાઓ શું કહેશે? મમ એટલે મારી, મિત્ર એટલે મિત્ર, ભવંતુ એટલે થાઓ. બધી દિશાઓ મારી મિત્ર થાઓ. દિશાઓ કેટલી છે ખાસ યાદ રાખીશું. તો દિશાઓ નોર્મલ આપણને ખબર છે 4 તો છે જ, પણ અહીંયા 10 દિશાઓ છે, યાદ રાખીશું, બરાબર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તો છે જ, પછી અગ્નિ, વાયવ્ય, નૈઋત્ય, ઈશાન એ છે, અને ત્યાં ઉપરાંત ઉપર અને નીચે, એમ 10 દિશાઓ છે. એટલે યાદ રાખીશું કેટલી દિશાઓ છે? તો 10 દિશાઓ શું કરે? આપણી મિત્ર થાઓ. મિત્રનો મતલબ છે પોઝિટિવ એનર્જી આપણને દરેક જગ્યાએથી મળે. ક્યાંકથી પણ અશુભ સમાચાર ન મળે, ક્યાંકથી આપણું અહિત થાય, આપણું જોખમ થાય, એવું કશું આપણને પ્રાપ્ત ન થાય. આવી પ્રાપ્તિ પરમાત્મા પાસે આપણે કરવાની છે. તો ફરી એકવાર, રાત્રે, દિવસે અભય, અને બધી દિશાઓ અમારી મિત્ર થાઓ, મારી મિત્ર થાઓ. અનુવાદ સમજવાનો પ્રયત્ન કરીએ. કયા દેવ પાસે આ માગણી કરી છે? તો જોઈશું. ઓમ ઓમ બ્રહ્મા વિષ્ણુ મહેશ. પછી શું કહે છે? હે અગ્નિદેવ. ભાઈ ઉદ્ગાર ચિહ્ન આપ્યું હોય તે કરવાનું હોય છે.
બ્રેકેટમાં એટલા માટે આપ્યું છે કારણ કે ઘણીવાર શું છે કે જે આપણને વેદનો જે મંત્ર અત્યારે આપ્યો છે એના અગાઉના મંત્રોમાં અગ્નિદેવની પ્રાર્થના કરી હશે, ત્યાં એમનો કદાચ સ્પષ્ટ ઉલ્લેખ હશે, પણ આ પર્ટિક્યુલર મંત્રમાં એમનો ઉલ્લેખ નથી. એટલે આપણે એ સંદર્ભમાં લઈને કરવું પડે કે આગળના મંત્રોમાં અગ્નિદેવની પ્રાર્થના હતી, તો આ અગ્નિદેવને જ કરી છે. એટલે એન બ્રેકેટમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અગ્નિદેવ પાસે આ પ્રાર્થના કરેલી છે. તો હે અગ્નિદેવ, અમને મિત્રથી અભય, બરાબર છે, બિલકુલ સરળ, દુશ્મનથી અભય, જાણેલ બાબતોથી અભય, અજાણેલ બાબતોથી અભય, રાત્રે અભય, દિવસે પણ અભય પ્રાપ્ત થાવ, અને આ ઉપરાંત છેલ્લું છે કે સર્વ દિશાઓ મારી મિત્ર બનો. બરાબર, તમામ પ્રકારની દિશા એટલે તમામ પ્રકારની સિચ્યુએશનથી અમને આનંદ પ્રાપ્ત થાય, અમે દુઃખી ન થઈએ, અમને ન ગમતા એવા સમાચાર અથવા અમારું હિત જોખમાં એવા સમાચાર પ્રાપ્ત ન થાય. આગળ જોઈએ શું કહે છે, બીજો શ્લોક છે અગ્નિદેવ છે, અહીંયા લખ્યું છે અગ્નિ એટલે હે અગ્નિદેવ, નય એટલે અમને, સુપથા એટલે સારા માર્ગે. બરાબર છે, માર્ગો ઘણા બધા હોય છે, બરાબર, પૈસા કમાવાના, ધન કમાવાના ઘણા બધા માર્ગો છે, પણ પ્રભુ પાસે પ્રાર્થના કરી છે કે સારા માર્ગે ધન કમાઈએ. બરાબર, નોકરી કરીએ, મહેનત કરીએ, પરિશ્રમ કરીએ અને ધન કમાઈએ, 2 નંબરના પૈસા નહીં. તો અગ્નિદેવ પાસે પ્રાર્થના છે કે સારા માર્ગે, રાયનો મતલબ ધનને માટે. હવે જે ધનની ઇમેજીસ આપણે જોઈ રહ્યા છીએ એ પ્રાચીન સમયની જો વાત કરીએ તો એ વખતે ઘોડો હોય, ગાય હોય, બળદ હોય, આ બધું જે છે પ્રાણીઓ, જે ઘેટા બકરા બધા, એ બધાને આપણે ધન કહેતા હતા. અને આ ઉપરાંત સોના ચાંદીના સિક્કાને હોય. અત્યારે તો કરન્સી નોટ આવી ગઈ, પ્લાસ્ટિકમાંની, ગૂગલ પે, બધું ઘણું બધું છે, પણ એ સમયની આપણે વાત કરીશું તો એ રીતે એને ધન કહીશું. તો સારા માર્ગે જઈએ અને ધનની પ્રાપ્તિ થાય. અસ્માન એટલે અમને, વિશ્વાની એટલે બધા પ્રકારના, આ જે અગ્નિદેવ છે એ બધા પ્રકારના જ્ઞાનને જાણનારા છે. જો લખ્યું છે દેવ એટલે દેવ, વયુનાની એટલે કે જ્ઞાનને, વિદ્વાન એટલે જાણનાર. આ અગ્નિદેવ છે એ શ્રેષ્ઠ જ્ઞાની વ્યક્તિ છે, એ આપણને શ્રેષ્ઠ જ્ઞાન આપવાના છે. તો આ શ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ માટે આપણે અગ્નિદેવને પ્રાર્થના કરીશું. જે એમની પાસે છે એમની પાસેથી મગાય. બરાબર, સીધી વાત છે. તો અગ્નિદેવ જ્ઞાની છે, વિદ્વાન છે, તો એમની પાસેથી આપણે આ રીતે શ્રેષ્ઠ માર્ગ માટે, સારા માર્ગ માટે જઈએ અને એ રીતે ધન પ્રાપ્તિ કરીએ એવી પ્રાર્થના કરી છે. આગળ શું કહે છે, યુયોધી એટલે કે દૂર કરો. શું દૂર કરો? અસ્મત એટલે અમારાથી, જુહુરાણમ બંધનમાં એ નાખે એવું. ઘણીવાર વ્યક્તિ શું કરે છે લાઈફમાં ક્યાંક ને કંઈક ખોટું કરી નાખે છે, બંધનમાં પડે એવું કંઈક કાર્ય કરી નાખે છે. તો અહીંયા શું કહે છે કે અમે બંધનમાં પડ્યા હોય એવું જે અમારાથી થયેલું કામ છે એનાથી દૂર કરો. આપણે જોઈ રહ્યા છીએ જેલમાં પૂર્યો હોય એવો એક વ્યક્તિ દેખાય છે, બંધન થયું હોય એવું લાગે છે, એક ચિત્ર એડ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો ભૂયષ્ઠામ એટલે કે વિસ્તૃત, તે એટલે તે, ઉક્તિમ એટલે વચન, અને નમઃ એટલે નમન, વિધેમ એટલે કરીએ છીએ અમે તમારા વિસ્તૃત જ્ઞાનને નમન કરીએ છીએ. પ્રભુ હે અગ્નિદેવ, તમારી પાસે શ્રેષ્ઠ જ્ઞાન છે. નોર્મલ છે કે એક બાળક છે 2 વર્ષનું 3 વર્ષનું, એને નથી ખબર પડતી કે મારે શું કરવાનું, એટલે એના મમ્મીને પપ્પાને પૂછે છે, વડીલને પૂછતું હોય છે કે મારે શું કરવું. એ જ રીતે આપણે સૌએ પણ ખોટા માર્ગે ન જઈએ. એટલે આપણા જે સૌથી શ્રેષ્ઠ પરમેશ્વર છે, જ્યેષ્ઠ બ્રહ્મ છે, પરમાત્મા છે, એમને આપણે પૂછીશું અને આપણને સાચા માર્ગે લઈ જશે, સારા માર્ગે લઈ જશે. અને એટલે જ આપણે પ્રાર્થના કરીશું કે અમે જે ખોટા માર્ગે ગયા છીએ અથવા પાપમાં નાખી એવા બંધનોમાં અમે જે ફસાયા છે એમાંથી અમને મુક્તિ આપો, એ પાપને દૂર કરો. બરાબર, આગળ વધીએ, અનુવાદ જોવાનો પ્રયત્ન કરીએ, સમજીએ શું કહે છે અનુવાદ. હે અગ્નિદેવ, બધા પ્રકારના જ્ઞાનને જાણનારા તમે અમને ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. અગાઉના પ્રથમ શ્લોકમાં આપણે અગ્નિદેવને બ્રેકેટમાં જોયા હતા, યાદ કરો, અને અહીંયા બ્રેકેટ વગરના. મીન્સ કે જે કવિતાના જે શ્લોકમાં મંત્રમાં જે શબ્દ આપ્યો છે એના અને એનું ટ્રાન્સલેશન છે તો બિલકુલ છે કે એમાં બ્રેકેટ કરવાની જરૂર નથી. પણ બ્રેકેટ ક્યારે કરીશું? જ્યારે એનો પર્ટિક્યુલર શબ્દ ન આપેલો હોય પણ સ્પષ્ટતા માટે એડ કરેલો હોય ગુજરાતીમાં, તો બ્રેકેટમાં એ શબ્દ હોઈ શકે. તો હે અગ્નિદેવ, બધા પ્રકારના જ્ઞાનને જાણનારા તમે અમને ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. બરાબર, શ્રેષ્ઠ માર્ગે અમે ધન પ્રાપ્તિ કરીએ. અમારાથી જે બંધનકારી એવું પાપ થયેલું હોય તે તમે દૂર કરો. બરાબર, પાપ થઈ જ જાય છે. માણસ છે, માણસ જીવે છે એટલે તો એનો મતલબ કે છે પાપ કરે છે, કારણ કે ખાવું તો પડે, પીવું પડે, કેટલાય બેક્ટેરિયા, કેટલાય પ્રકારના વાયરસ ફરતા રહેતા હોય છે જે આપણે શ્વાસોશ્વાસમાં પણ લેતા હોઈએ છીએ. તો આ બધું જ છે, આપણે પાપ કરવાના છે, જીવીએ છીએ એટલે. પણ અહીંયા પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે અમારાથી જે બંધનકારી પાપ થયેલું છે એ તમે દૂર કરો. તમારા વિસ્તૃત વચનને એટલે કે તમારું જે શ્રેષ્ઠ જ્ઞાન છે, વિસ્તૃત એટલે ભરપૂર જ્ઞાન, વચન એટલે અહીંયા જ્ઞાનને સમજીશું, અમે નમન કરીએ છીએ. પ્રભુ પાસે જ્ઞાન છે, પરમાત્મા પાસે શ્રેષ્ઠ જ્ઞાન છે, એટલે આપણે એમની પાસે એ પ્રકારના જ્ઞાનની માગણી કરીશું અને એ રીતે આપણને જ્ઞાન મળે અને આપણે શ્રેષ્ઠ માર્ગે આગળ વધી શકીએ. હવે અહીંયા આપણે વાત કરીશું કે આપણે કઈ રીતે રહેવાનું છે. આપણી સભા, આપણા વિચારો, આપણે મત જે છે, ઘણીવાર શું મત
અલગ અલગ હોય, એના કારણે સંઘર્ષો થતા હોય, તો વસુધૈવ કુટુંબકમની ભાવના આપણામાં નથી ઉદ્ભવતી. તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. શું સમજાવે છે કે સમાન એટલે કે એક સમાન, મંત્ર એટલે વિચાર, સમિતિ એટલે સભા, સમાની એટલે એકમત. ઘણીવાર શું તે 2-3 વ્યક્તિઓ ભેગા હોય તો એ એકમત ન થઈ શકે, એટલે ઘણીવાર શું સંઘર્ષો રહેતા હોય, અને સંઘર્ષના કારણે વ્યક્તિને સમાજને ધારી સફળતા નથી મળી શકતી. તો અહીંયા શું કહે છે, એક સમાન વિચાર હોય, અમારી સભા પણ કેવી હોય, એક મત હોય. સમાનમ એટલે એક સરખું, મન એટલે મન, અમારા મન પણ એક સમાન થાય. સહ એટલે સાથે, ચિત્તમ એટલે કે ચિત્ત, એશામ એટલે આ બધાનું, અમારા સૌનું મન, અમારા સૌના વિચારો, અમારી સભા, બરાબર, બધું એક સમાન થાય. એક આપણે મીટિંગ હોય એવો એક ચિત્ર એડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે સભા જે છે એકમત થાય, અને એકમત સભા હોય ત્યારે શ્રેષ્ઠ કાર્યો કરી શકાશે. બરાબર છે. 10 વ્યક્તિઓ હોય ને 5 આમ જાય ને 5 આમ જાય તો મીન્સ કે કામ ન થઈ શકે. બરાબર, વિરોધી દિશામાં જતા હોય ત્યારે સફળતા ન મળે. તો એક રીતે બધા જો સમાન હોય, એમના વિચારો સમાન હોય, સભા એકમત હોય, મન હોય એક સમત, તો ધારી સફળતા મળી શકે છે. આગળ શું કહે છે, એનો એ મંત્ર છે સમાનમ એટલે કે એક સમાન, મંત્રમ એટલે વિચાર, અભિમંત્ર એ માન્ય રાખું છું. અમારી જે વિચાર છે પ્રભુ છે, જે કઈ રીતે માન્ય રાખશે, એક સમાન વિચારને મારે. વહ એટલે કે તમારા, સમાને એટલે એક સમાન, એક સરખા, હવિષા એટલે હોમ દ્રવ્ય, જુહોમી એટલે યજ્ઞ કરું છું. આપણે એક યજ્ઞ જોઈ રહ્યા છે ને, યજ્ઞમાં હોમ દ્રવ્ય આપણે બરાબર એ રીતે એમને અર્પણ કરવાનું હોય છે. તો એક સમાન વિચારને માન્ય રાખીને અમે કહે છે કે હે પ્રભુ, તમને આ હોમ દ્રવ્ય અર્પણ કરીએ છીએ, જેને તમે માન્ય રાખશો, અને અમને આવી રીતે અમારી સભા, અમારા મન, અમારા વિચારો એક સમાન થાય એવી અમને પ્રેરણા આપશો. પ્રભુ પાસે આપણે માગણી છે. અનુવાદ સમજીએ શું કહે છે, તમારા સૌના વિચાર એક સરખા થાઓ, એટલે આપણી જ વાત કરવાની કે આપણા સૌના, એટલે કે તમારા સૌના, આજે મંત્ર દ્રષ્ટા ઋષિ આપણને કહેતા હશે કે તમારા સૌના જે વિચાર છે એક સમાન થાઓ, તમારી સભા એક મત થાઓ, તમારું મન એક સરખું થાઓ. બરાબર, અંદર તુંડે વિચાર બદલાય, પણ આપણે શું કહેવાનું છે કે એક સમાન મન હોય. આ બધાનું ચિત્ત એક કે વાળું થવું. એક કે વાળું એટલે સારી દિશામાં પાછા. એવું નહીં કે ભાઈ બધા ગુંડા હોય, બધા ભેગા મળીને એક સમાન વિચારો કરે, એવું નહીં. બધા સજ્જન હોય, શ્રેષ્ઠ માણસ હોય, સમાજ કલ્યાણનું હિત જોતા હોય, એવા એક કે વિચારોવાળા થાવ. એક સરખા વિચારને હું માન્ય રાખું છું, એક સમાન હોમ દ્રવ્ય વડે હું યજ્ઞ કરું છું. આપણે યજ્ઞ પણ ઇમેજ જોઈ, સભાનો પણ ઇમેજ જોઈ. આ રીતે આપણે શક્ય હોય ત્યાં ઇમેજ એડ કરવાનો પ્રયત્ન કરીશું, જેથી થોડું વ્યવસ્થિત રીતે આપણને સરળતાથી સમજી શકાય. આગળ શું કહે છે, સહૃદયમ સમાન હૃદયવાળા, સામનસ્ય સમાન મનવાળા, અવિદ્વેષમ એક સરખા વિચાર, દ્વેષમ એટલે ઈર્ષા. ઘણીવાર અન્ય વ્યક્તિને સફળતા મળે એટલે આપણને એના પ્રત્યે દ્વેષ થાય, ઈર્ષા થાય. તો અદ્વિદેશમ એટલે કે એક સરખા વિચારને, કૃણોમી વહ એટલે માન્ય રાખું છું. આ એમસીક્યુમાં કૃણોમી પાછું પૂછાશે શબ્દ. શું કહે છે, સમાન હૃદયવાળા, અહીંયા આપણે જોઈ રહ્યા છે બધા હળી મળીને રહેતા હોય એવી આપણે ઇમેજ એડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી થોડુંક આપણા વિચારોની સ્પષ્ટતા આવે. સમાન હૃદયવાળા હોય, સમાન મનવાળા હોય, એક સરખા વિચારને માન્ય રાખવું છે એમ કહે છે. અને આગળ શું કહે છે, પ્રેમ કઈ રીતે, નિસ્વાર્થ પ્રેમનું એક ઉદાહરણ છે, પરીક્ષામાં પૂછાશે, એમસીક્યુમાં પૂછાઈ શકે છે. અંધ્યાવાળો જે શબ્દ છે, અથવા ટૂંકો પ્રશ્ન ગુજરાતીમાં ચોક્કસ આ પૂછાશે. અન્યમ એકબીજાને અભિહર્ષત પ્રેમ કરો. આપણે એકબીજાને પ્રેમ કરવાનો છે. કઈ રીતે, વત્સમ એટલે કે વાછરડું, જાતમ એટલે જન્મેલું, ઈવ એટલે જેમ, અંધ્ય એટલે ગાય. ગાય જેમ એના જન્મેલા, તાજા જન્મેલા વાછરડાને જેમ પ્રેમ કરે છે. બરાબર, નોર્મલ છે કે આપણે એટલું સમજવું પડશે કે એક ગાય જે એના વાછરડું તાજું જન્મ્યું છે, એ વાછરડા તરફથી એને કોઈ લાભ મળવાનો નથી. બરાબર, છતાંય એ એના વાછરડા માટે પોતાના જીવનનું પણ બલિદાન આપવા તૈયાર થઈ જતી હોય છે. તો એક ગાય એના વાછરડાને જે રીતે નિસ્વાર્થ પ્રેમ કરે છે, એ રીતે આપણે પણ આપણા સમાજને, આપણા કુટુંબીજનોને, સગા સંબંધીઓને, સજ્જનોને એ રીતે પ્રેમ કરવાનો છે, મિત્રને એ રીતે પ્રેમ કરવાનો છે, નિસ્વાર્થ પ્રેમ કરવાનો છે. અન્યમ એકબીજાને અભિહર્ષત એટલે પ્રેમ કરો. કઈ રીતે પ્રેમ, ગાય પોતાના તાજા જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે. બરાબર, ઇમેજ પણ આપણે જોઈ હતી, બિલકુલ અહીંયા તમે જોઈ રહ્યા છો, એક ગાય છે, વાછરડું છે. થોડુંક આ રીતે જોઈશું તો શું ઇમેજને પણ આપણે જોઈશું. મેં કીધું એ પ્રમાણે ટેલિગ્રામ ચેનલ પરથી PDF ડાઉનલોડ કરશો. આરામથી તમે જ્યારે ટાઈમ મળે ત્યારે આમ સ્ક્રોલ કરતા જો ઇમેજીસ પણ જોશો તો ઘણું બધું એમાંથી યાદ રહેશે. કોની જેમ પ્રેમ કરવાનો છે, એક ગાય દેખાશે, એક વાછરડું યાદ આવશે. બરાબર, તાજા જન્મેલા વાછરડાની જેમ ગાય અને વાછરડું જેમ એકબીજાને પ્રેમ કરે, બસ એમ કરવાનો છે. અનુવાદ જોઈએ શું કહે છે,
હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ એટલે કે ઈર્ષા વગરના બનાવું છું. પ્રભુ આપણને આવા બનાવે છે. કેવા? સમાન હૃદયવાળા. બરાબર? અંદર હૃદયની અંદર જે ભાવનાઓ છે, લાગણીઓ છે, સમાન હોય, એક સમાન હોય, સમાન મન હોય, એટલે કોઈના પ્રત્યે ગુસ્સો અણગમો ના હોય. આ ઉપરાંત ઈર્ષા વગરના, ઈર્ષા ના હોય એવા બનાવું છું. ઉપમા અલંકાર છે. ગાય જેમ જન્મેલા વાછડાને ચાહે છે, તેમ તમે પણ એકબીજાને ચાહતા રહો. નિસ્વાર્થ પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને આપ્યું છે. પરિશ્રમ એ જ પારસમણી. હાથની વાત કરી છે, હાથના વિષય પર સમજૂતી આપી છે. કદાચ આ સંદર્ભમાં પૂછી શકાય, સસંદર્ભ સમજાવો એવો પ્રશ્ન પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો જોઈએ. અયમ એટલે કે આ, મેં એટલે મારો, હસ્તો એટલે હાથ, ભગવાનય એટલે કેવો છે? ભાગ્યવાન છે, નસીબદાર છે. આપણને જે પણ અંકો મળ્યા છે એ બધા શ્રેષ્ઠ છે, પરમાત્માએ આપણને આપ્યા છે. બરાબર? જેમ આપણે આપણા સંતાનને ફ્રૂટ્સ આપવાના હોય, એ નાનું છે, આપણે આપવાનું છે, તો આપણે જોઈને આપીએ છીએ. એમાં કીડા નથી, એમાં બગડેલું નથી, સડેલું. શ્રેષ્ઠ ફ્રૂટને શોધીને સંતાનને આપીએ છીએ. એમ પરમાત્માએ આપણને જે આપ્યું છે એ આપણા માટે શ્રેષ્ઠ છે. કદાચ આપણને નથી ગમતું એ અલગ વસ્તુ છે, આપણને આપણાથી અસંતોષ રહે છે એ પર્સનલ વિષય છે. પણ પરમાત્માએ જે આપ્યું છે એ આપણે જેના લાયક છે એ જ આપ્યું છે. અયમ મેં હસ્તો ભગવાન, શું કહે છે? આ મારો હાથ ભાગ્યવાન છે. ભગવાન એટલે ભાગ્યવાન છે. મેં એટલે મારો, ભગવત અતિશય ભાગ્ય. આપણે એક ઇમેજ એડ કરી છે, હાથની ઇમેજ છે. શું કહે છે? કે આપણને જે હાથ મળ્યા છે, એ જે હાથ છે એ કેવા છે? શ્રેષ્ઠ છે. ભગવાનય એટલે કે શ્રેષ્ઠ, નસીબદાર છે આપણે. અયમ મેં, આ મારો હાથ કેવો છે? વિશ્વ ભેષજ, બધા રોગોની દવા છે. અહીંયા એક ઇમેજ એડ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ નાનો મોટો રોગ હોય, ડૉક્ટરની પાસે જઈએ એટલે તરત હાથ ચેક કરી લે છે. આપણને ખબર છે આ રીતે જે પણ ઇન્જેક્શન છે, જે પણ બોટલ ચડાવવાની છે, હાથથી ચડાવે છે. તમામ દવાઓ પણ આપણે હાથથી બનાવીશું. પણ એ દવાઓ અને રોગોથી પણ આગળ વધતા તમામ સમસ્યાઓની પણ આપણે વાત કરવી પડશે કે તમામ સમસ્યાઓનું નિરાકરણ પણ આપણે હાથથી કરીશું, પરિશ્રમથી કરીશું, મહેનતથી કરીશું, કર્મથી કરીશું. તો એ જ રીતે આપણે સમજીએ કે બધા રોગોની દવા શું છે? આપણો હાથ છે. અયમ એટલે આ, શિવમ એટલે કે કલ્યાણકારી, અભિમર્શન એટલે સ્પર્શવાળો છે. હાથ જે છે એ બધા રોગોની દવા છે, શ્રેષ્ઠ ભાગ્યવાળો છે, અને સાથે સાથે અભિમર્શન એટલે કે સ્પર્શવાળો છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ સ્પર્શ કરતો હોય એવું ચિત્ર દર્શાવે છે. સાંત્વના આપે છે. કોઈ વ્યક્તિ દુઃખી છે તો આપણે એને હાથ પકડીને બેસાડીએ છીએ, આપણે એને પીઠ થપથપાઈએ છીએ, શાબાશી આપીએ છીએ. ક્યારેક કોઈ નિરાશ થઈ ગયો છે તો એને આપણી ત્યાં સાંત્વના, એ તો આપણો હાથથી આપણે આ બધું કરીએ છીએ. તો કલ્યાણકારી સ્પર્શવાળો છે. ગુરુ આપણને આશીર્વાદ આપે છે તો એ પણ હાથથી. તો શ્રેષ્ઠ કલ્યાણકારી આ હાથ છે એવી એવા શ્લોક આપણને સમજાવે છે. અનુવાદ સમજીએ કે આ મારો હાથ કેવો છે? ભાગ્યવાન છે. આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે. મારો હાથ બધા રોગોની દવા છે. બરાબર? આપણે ચિત્ર જોઈ લીધું રોગોવાળો દવા, એટલે એ પણ સમજીશું. સાથે સાથે સમજાવવાનું થાય સત્સંદર્ભ, ત્યારે આપણે એવી રીતે સમજાવીશું કે બધી સમસ્યાઓનું પણ નિરાકરણ છે. આ મારો હાથ કેવો છે? કલ્યાણકારી, સ્પર્શવાળો છે. સાંત્વના આપવાનું હોય, કોઈ દુઃખમાં છે, કોઈ પીડામાં છે, કોઈને કોઈ તકલીફ છે, તો એના માટે પણ સપોર્ટ કરીશું. એ હાથ છે. સ્વાધ્યાયની પણ આપણે થોડીક વાત કરી લઈએ. ચોક્કસ આપણે યાદ રાખીશું કે સ્વાધ્યાય જે છે એ આપણે એના માટે બીજો એક ડેડિકેટેડ વિડીયો બનાવશું જેમાં પૂરેપૂરું સ્વાધ્યાય હશે. એટલે હાલ આપણે સંપૂર્ણ સમજૂતી મેળવી છે. સ્વાધ્યાયના પણ થોડાક સ્લાઇડ આ રીતે આપણી પાસે છે, પણ ચોક્કસ એ બીજા વિડીયોમાં આપણે અપલોડ કરીશું, કારણ કે થોડુંક બાકી રહી ગયેલું છે. પણ ચોક્કસ જે વિદ્યાર્થીઓ આપણો વિડીયો જોઈ રહ્યા છે બધા માટે આપણે એમને થેન્ક યુ કહીશું. અને વિડીયોને ચોક્કસ લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી વધુ વિડીયો માટે તમને આરામથી નોટિફિકેશન મળતા રહેશે અને તમારો અભ્યાસ ચાલુ રહેશે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.